સાગરભાઈ, પરફ્યુમનો બિઝનેસ કરો છો તમે કીધું એ પ્રમાણે. તો જે સુગંધ છે, જે ફ્રેગ્રેન્સ એ માણસના જીવનમાં કેવી રીતે જોડાયેલી છે? જો સુગંધ છે ને એ તમારા વ્યક્તિત્વને ઇમ્પ્રુવમેન્ટ આપે છે. એટલે લોકો જો જે લોકો તમે જુઓ ને ખુશમિજાજ હોય એ મોસ્ટ ઓફલી પરફ્યુમ વાપરતા જ છે. એનો એક પાર્ટ હશે, લાઈફનો એક નેસેસરી પાર્ટ હશે અને એનાથી એક બૂસ્ટ રહી છે, એનાથી કોન્ફિડન્સ મળે છે. અને મેં એવા એવા લોકો જોયા છે કે મારી પાસે આવે છે ને કે સાહેબ તમારા પરફ્યુમ વાપર્યા પછી અમારો પૂરો દિવસ મતલબ કે ને ખુશ્બુમાન જાય હા, છે. યસ, યસ, યસ. યસ 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 યસ. હેપીનેસ સાથે. હેપીનેસ સાથે જાય છે. જે ફ્રેગ્રેન્સ હોય એની કોઈ મગજની સાથે કોઈ એનું કનેક્શન છે? 100% તમે યસ. જો તમે તમારી ઓફિસમાં પણ તમે જોતા હશો કે થોડી બેડ સ્મેલ આવતી હશે ને તો તમને બેસવું નહીં ગમે. નેગેટિવ નેગેટિવ વાઇબ્સ. થતું હશે તમને તો ચાલો જલ્દી છોડીને ચાલ્યો જાઉં, જલ્દી મૂકીને ચાલ્યો જાઉં. હમણાંની રિસન્ટલી વાત કરું ને તો અમારી ફેક્ટરીમાં બારે ગટરનું કામ ચાલુ હતું. પરફ્યુમ તો અમારું કેટલું મતલબ ફાસ્ટ મૂવિંગ હોય, બધે સ્પ્રેડ થતું હોય, પણ તો પણ નેગેટિવ જે કહેવાય ને કે ગટરની થોડી સ્મેલ આવતી હતી ને તો હું 12-1 વાગે ટિફિન લઈને ગયો તો પણ રિટર્ન થઈ ગયો કે ચાલ ભાઈ આ ગટરની સ્મેલ આવે આજે નથી બેસવું યસ, યસ. એમ. એટલે નેગેટિવ સ્મેલ કરતાં પોઝિટિવ સ્મેલ જે તમને છે ને પરફ્યુમ પોઝિટિવ સ્મેલ આપે છે. એનાથી તમને એક અંદરથી એક ઉર્જા મળે છે, જેથી તમને કામ કરવામાં કોન્ફિડન્સ ફીલ થાય છે. અને મેઇન તો આજના લોકો છે ને કોન્ફિડન્સ માટે જ પરફ્યુમ વાપરે છે. ઓકે, હા. ઓકે, હા. કારણ કે ફુલ્લી ડે એવું લાગે ફ્રેશ છીએ આપણે. ફ્રેશ યસ 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 યસ. યસ યસ યસ. પછી છે ને ઘણીવાર આપણું ઇન્ડિયાના વેધર પ્રમાણે હું તમને પૂછું છું કે ઇન્ડિયાના વેધર પ્રમાણે બેડ સ્મેલ આવતી હોય બોડીમાંથી યસ યસ. પસીનાના કારણે, તો ઘણીવાર લોકો અંદરથી પણ કોન્ફિડન્સ ના હોય. નહીં નહીં. કોઈકની સાથે મીટિંગ કરવી હોય, કોઈકની સાથે બોલવું હોય તો એવું હોય છે. યસ. આ તમે છે ને બહુ રાઈટ ક્વેશ્ચન પૂછ્યો છે. આ અમે ઘણા કસ્ટમરના ફેસ પર સાંભળ્યો પણ છે. અને બોડી સ્પ્રે છે ને એના પર અવેરનેસ નથી લોકોને. એટલે એટલે જ અમે અમારું જે બેસ્ટ સેલર પરફ્યુમ જાવા છે ને એના ઉપર બોડી સ્પ્રે ફ્રી દઈએ છીએ ઓકે. લોકોને, કે એ બેડ સ્મેલ છે ને એનાથી બચે, એનું પરફ્યુમનું લાસ્ટિંગ પણ વધશે અને એની ફ્રેશનેસ વધશે. અને પરફ્યુમ અને જો ડિયોડરન્ટ તમે સાથે લગાવશો તો તમારી 30% સ્મેલ મતલબ જે બોડીની બેડ સ્મેલ છે ને એ આવનારા મંથમાં કે 2 મંથમાં 1 થી 2 વાર વાપરશો ને તમે, મતલબ કે 1 થી 2 ડિયોડરન્ટ પૂરા કરશો ને તો તમારી પરફ્યુમની બેડ સ્મેલ ઓછી થઈ જશે. ઓકે. ભાઈ, બહુ સરસ વાત કરીને બહુ જ પરફેક્ટ જવાબ આપ્યો એમ, કે પરફ્યુમમાં પણ આટલું બધું જાણવા જેવું હોય છે એમ. યસ યસ. માણસની ઓળખ છે એ શું સુગંધથી જ થાય છે? હા હા, માણસની ઓળખ છે તમારી સુગંધથી થાય. સુગંધ એટલે આઈડેન્ટિટી કહેવાય. અને આજે બારે તો એવું કલ્ચર પણ છે અને આપણી સેલિબ્રિટી પણ એવું કલ્ચર માં બિલીવ કરવા માંડી છે કે એ એક જ સુગંધ વાપરીને જાય છે. તમે જોયું છે શાહરૂખ ખાન છે તો એ પોતે એક જ પરફ્યુમ વાપરે છે. પછી સૈફ અલી ખાન છે એ પોતે એક જ પરફ્યુમ વાપરે છે. શાહરૂખ ખાન પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર છે એક પરફ્યુમનો, તો પણ એ પરફ્યુમ નથી વાપરતો ઇન્ડિયન પરફ્યુમનો, અને ફોરેનનું પરફ્યુમ વાપરે છે. તમે વિચાર અને કરો. કન્ટિન્યુ એક જ વાપરવાનું. કન્ટિન્યુ એક ઓકે, જ વાપરે છે. એનાથી એક આઈડેન્ટિટી થાય એક કે ભાઈ યસ. બ્રાન્ડની વ્યક્તિત્વ આઈડેન્ટિટી થાય, પોતાની આઈડેન્ટિટી થાય. લોકો 10-10, 20-20 વર્ષ સુધી એકને એક પરફ્યુમ વાપરે છે અને એ જ પરફ્યુમથી લોકો ઓળખાય છે. શું કામ એને? જેમ કે તમે ઓફિસમાં કોઈની ઓફિસમાં જાઓ છો, 15-20 જણાને મળો છો તમે, તો તમે જાઓ ને એ પહેલાં તમારી સ્મેલ પહોંચી જાય છે. યસ, યસ. અને તમે જાઓ ને એ પછી પણ ત્યાં રહે છે. ખુરશી પર તમે જ્યાં સોફા પર બેઠા હશે એની સ્મેલ ફેલાતી હોય છે. યસ, તો એ તમારું વ્યક્તિત્વનો પાર્ટ છે. સાગરભાઈ, લોકો પરફ્યુમ ખરીદે છે એ ખાલી ફ્રેગ્રન્સ માટે ખરીદે કે કોન્ફિડન્સ માટે? જો શરૂઆત કરે ને એ સુગંધ મેળવવા માટે કરે છે, પણ જેને ઓરિજિનલ સમજ પડી જાય છે ને એ આજના લોકો તો કોન્ફિડન્સ માટે જ ખરીદે છે એવું મારું માનવું છે. હા, ડેફિનેટલી. યસ. કારણ કે હું પોતે આટલા બધો શોખીન છું એટલે મને ખ્યાલ છે યસ યસ. કે ઘણી બધી કોન્ફિડન્સ લેવલ તમારું અપ થઈ બુસ્ટ જાય. થઈ જાય. પહેલા યસ. પોતે મહેકવા માટે કરે છે. પહેલાના છે ને શો ઓફનું હતું કે હું પરફ્યુમ લગાવું તો શો ઓફ પૂછે, 2 જણા પૂછતા લોકો કે યાર કયું પરફ્યુમ માર્યું છે, એવું જ જતા. હવે છે ને એમ નથી કહેતા. હવે કસ્ટમર આવે ને એમ કહે સાહેબ બાજુવાળાને નહીં આવે ને તો ચાલશે, મને પોતાને અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવવો જોઈએ. મને એવું પરફ્યુમ લાઈટ આપો કે જે મને પોતાને જ આવે, બાજુવાળાની જરૂર નથી મારે. જરૂર નથી. હા, યસ યસ. યસ. તો હવે કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે લોકો વાપરે છે. પછી એની અંદર એવું પણ હોય છે કે પરફ્યુમની અંદર પણ ઘણા પ્રકારના એવા અલગ-અલગ હોય છે કે આટલા સમય સુધી લાસ્ટિંગ રહે, આટલા સમય સુધી લાસ્ટિંગ રહે. જો તમારા પરફ્યુમ છે એ કેટલા સમય સુધી? જો લાસ્ટિંગ છે ને એક સબ્જેક્ટિવ મેટર થઈ ગયો છે. પેલો એમાં સૌથી પહેલાં કામ કરે છે વેધર. તમે પોતે પણ એક્સપિરિયન્સ કર્યો છે કે તમે જે બહારેથી પરફ્યુમ લઈ આવો છો ત્યાં તમને 2 દિવસ 1 દિવસ રહેતા હશે, અહીંયા આવો તો 8 કલાક રહે હા, છે. અમે જ્યારે એકવાર દુબઈ મારા વાઈફ સાથે ગયો હતો, તો ત્યાં લગાવ્યું હતું ને તો ત્યાં એમનેમ જ રહે ઘણા સમય સુધી. આપણા ઇન્ડિયન વેધરની અંદર થોડુંક ઈ રહે છે. ઇન્ડિયન વેધરની અંદર એકચ્યુઅલી શું છે કે ઇન્ડિયામાં ટેમ્પરેચર 40-42 એવું રહે છે અને બારે છે ને જે ટેમ્પરેચર
20થી ઉપર જતું જ નથી. ઓકે. તો એટલો ફરક પડે છે. એટલે અમે ઇન્ડિયામાં ઇન્ડિયન વેધરના હિસાબે પરફ્યુમ બનાવવાની ટ્રાય કરીએ છીએ. બીજું છે ને ડસ્ટ છે. પરફ્યુમ તમે લગાડો ને તો માથે ડસ્ટ લાગી જાય. તમને એમ થાય કે યાર પરફ્યુમની સ્મેલ નથી આવતી. ડસ્ટ પણ માં તમે નીકળો તો ક્યાંથી સ્મેલ આવશે? એટલે એવા બધા ક્રાઇટેરિયા છે. પણ જનરલી પરફ્યુમ સવારથી સાંજ સુધી રહીને એ બેસ્ટ પરફ્યુમ માનવામાં આવે છે. કેમ કે આપણે ઓફિસ અવર 8 થી 10 કલાક હોય. તો સવારના પરફ્યુમ લગાડો સાંજ સુધી જે પરફ્યુમ રહીને એ જ પરફ્યુમને અમે બેસ્ટ માનીએ છીએ. અને અમારું મેઇન ટાર્ગેટ એ જ છે. એનાથી નીચે જો કોઈ પરફ્યુમ હોય ને તો અમે લોન્ચ જ નથી કરતા. ઓકે. હા, એટલે સવારથી લગાડીને અમે નીકળો અને સાંજ સુધી પરફ્યુમ જો તમારે બોડી પર કપડા પર રહી છે, સ્મેલ આવે છે લાઇટ, એને અમે બેસ્ટ માનીએ છીએ. પછી તમને વધારે પણ મળે છે. જેમ કે તમને એક મારા કસ્ટમરની વાત કરું. એક અમે જાવા લક્ઝરી લાસ્ટ યર લોન્ચ કર્યું. એ કસ્ટમર દિવાળી પર મારી પાસે લઈ ગયો હતો કે ભાઈ નવું પરફ્યુમ કયું. એ મારું જાવાનો કસ્ટમર છે અને જાવામાં સિરીઝમાં અમે જાવા લક્ઝરી લોન્ચ કર્યું હતું. એ લોકો શિમલા, મનાલી, માર્ચ, એપ્રિલની આસપાસ ફરવા ગયા છોકરાના વેકેશન ટાઈમે. અને મે મહિનામાં ડ્રાયક્લિંગ માટે બધા કપડાં કાઢ્યા હતા એમ. તો એ કસ્ટમર કહેતો તો હજી પણ સ્મેલ આવતી હતી. ઓકે. તમે વિચાર કરો એમ. હા, હા. એટલે એ એવું સિનેરિયો બાય ચાન્સ થઈ જાય તો હું એમ નથી કહેતો મારા પરફ્યુમ 2 મહિના રહી. હા, હા, હા. એક કસ્ટમર કહે છે. હા, હા. તો કસ્ટમર એક જ પરફ્યુમ લઈ જાય છે અને એના ક્રાઇટેરિયા લાસ્ટિંગના અલગ અલગ છે. અલગ અલગ છે. જેમ કે તમને હું પરફ્યુમ આપીશ ને તો 100% તમને પરફ્યુમ 24 કલાક રહેશે. અને એ નહીં તમારા સ્ટાફને આપીશ જે ધૂપમાં જાય છે, બારે રજમાં જાય છે, માં બાઇક પર ફરવાનું બાઇક પર થતું જાય હોય. છે, એને તરત લાસ્ટિંગ 50% થઈ જશે. યસ. પેલું કારમાં હોય તો એસીના કારણે જળવાઈ રહે છે. એને ટેમ્પરેચર મેન્ટેન છે, ટેમ્પરેચર જુએ છે મેઇન તો એમ. પછી છે ને મેં આજના માર્કેટની અંદર ઘણા બધા એવા એડવર્ટાઇઝમેન્ટ રીલ્સ ને આ બધું જોયું છે કે 1000માં 3 ડીઓ આપી દે, પછી 1000માં 4 કંઈક પરફ્યુમ આપે છે, પછી આ બધું કઈ રીતે હોતું હશે? જો હા, ડિયોડ્રન્ટની પ્રાઇસ તો ઓલમોસ્ટ એટલી જ છે. 1000માં 4 પરફ્યુમ છે તો એ 200-250 રૂપિયાનો ડિયોડ્રન્ટ ઇન્ડિયામાં મળે છે. અને ઇન્ડિયન પીપલને એફોર્ડેબલ પણ છે. એટલે એનું પ્રાઇસ હું ઓકે છે ડિયોડ્રન્ટ. પણ જે પરફ્યુમ 1000ના 4 આપે છે ને એમાં તમે જોઈ લો કે શું હોય છે એમ. કારણ કે એમાં તો 110% કે એમાં ઓરિજિનલ ઓઇલની ક્વોલિટી નથી હોતી. કારણ કે ડિયોડ્રન્ટ બને છે 4 થી 5%માં અને પરફ્યુમ સારું ઈડીપી બને 15 થી 20%, 25%માં. તો પરફ્યુમ જો માર્કેટમાં 1000ના 3-4 મળતા હોય તો એ શું આપે છે, એ કેવી ક્વોલિટી આપે છે તમારે ચેક કરવી જોઈએ. એક લઈને એકવાર ચેક કરી લેવાય Yes, yes, એમ. પછી ડીઓમાં પણ મેં એવું કર્યું છે કે અત્યારે લગભગ છે ને બધા હવે પેલા આવી ગયા ગેસવાળા ને એવું કંઈક આવતું હતું ને Yes ને no case આવે આ છે. એવું કંઈક આવે. તો Yes. સારો ડિયોડ્રન્ટ કયો? જો બંને ડિયોડ્રન્ટમાં કંઈ ફરક નથી. એક ડિયોડ્રન્ટમાં નો ગેસ કરીને એમાં આલ્કોહોલ આપે છે અને બીજા ડિયોડ્રન્ટમાં આલ્કોહોલ જ છે પણ એને ગેસ ફોર્મમાં આવે છે. ઓકે, ગેસ. બીજું કોઈ કશો ફરક નથી. કે ફ્રેગ્રન્સ ને બધું સેમ આવે? આ સેમ આવે. પણ એક માર્કેટિંગ સ્ટન્ટ કહેવાય અને ઇન્ડિયા ચાલે છે માર્કેટિંગ ઉપર. હા, એટલે આવું નવું કંઈક લોન્ચ કરી દેવાનું. કોક લોન્ચ કરીને દેખાડી દઈ તો કે ભાઈ નો ગેસ એમ, મારામાં ગેસ નથી. યસ. પણ તમારામાં જે ગેસ નથી પણ સામે પરફ્યુમ તો એટલા ગ્રામ જ છે. તમે બેયમાં ચેક કરો તો 200 ml જ આવે છે. એથી વધારે તો નથી આપવાના તમે એમ. પછી ઘણીવાર મેં એમ પણ સાંભળેલું છે, ન્યૂઝ પણ જોયેલા છે કે પરફ્યુમોની અંદર ઘણીવાર કોઈક એવા પરફ્યુમો આવી જાય કે જેનાથી સ્કિન એલર્જીઓ થાય છે, કંઈક એવા ડાઘા પડી જાય છે અને સ્પેશિયલી ફોર ડીઓમાં કે તમે જ્યાં લગાવો છો ત્યાં આ બધી અંડર આર્મ્સમાં બધું બ્લેકનેસ થઈ જાય છે, આવું બધું. તો એ શેના કારણે થતું હશે? જો એક તો છે ને ઇન્ડિયામાં પરફ્યુમને કોઈ અવેરનેસ નથી ખરીદવીમાં. તમે જો પરફ્યુમ ખરીદતા હોય ને તો તમારે ચેક કરવું જોઈએ FDA એપ્રુવલ છે સૌથી પહેલાં. એનું લાઇસન્સ નંબર માર્યું છે, કઈ કંપનીનું છે, મેન્યુફેક્ચરિંગ ક્યાં થાય છે, આ ચેક કરવું જોઈએ. જે કોઈ ગલી નાકે તમને પરફ્યુમ બનાવીને આપી દે છે ને એ તમને એક કોઈ ક્રાઇટેરિયા નહીં મેચ કરતું હોય સૌથી પહેલાં. એટલે એ તમને આપે છે કોપી સસ્તું, બરાબર, પોતે પૈસા કમાવા માટે. ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ, તમે જેમ કહો છો કે ડિયોડ્રન્ટ લગાવવાથી સ્કિનને એલર્જી થાય છે, તો ઇન્ડિયન વેધરના હિસાબે કોઈને એલર્જી હોઈ શકે. અને આલ્કોહોલ છે ને એ ડિયોડ્રન્ટમાં હોય છે તો એ તમારી સ્કિનને થોડી મસ્તી બ્લેક કરે જ છે. તો આલ્કોહોલ હંમેશા ડાયરેક્ટ ફોર્મમાં જે લગાડતા હોય એમાં ગવર્મેન્ટની એક રૂલ છે કે એના કન્ટેન્ટ નાખવા પડે તો જ તમે એને તમને લાઇસન્સ મળે. પણ લોકો પૈસા બચાવવા માટે આવું શોર્ટકટ લેતા હોય છે, એ નાખતા નથી અને ચીપર ક્વોલિટી બનાવી દે છે અને કસ્ટમર પાસેથી કહેવાય ને વન ટાઈમ. લોકો એમ સમજે છે ઇન્ડિયામાં 140 કરોડ પબ્લિક છે ને, આપણે 140 કરોડ ક્લાયન્ટ છે, એમ નથી વિચારતા જે ક્લાયન્ટ મળ્યું છે એને રિપીટેશન લઈ આવીએ. બસ. યસ. સાગરભાઈ, લોકો પરફ્યુમ ખરીદતી વખતે સૌથી મોટી ભૂલ શું કરે?